બાળકના ઘા પર ટાંકા લગાવવાને બદલે ફેવિક્વિક લગાવી દીધી. બોલો, આવું પણ બને છે આપણા દેશમાં? ઉત્તર પ્રદેશના મેરઠમાં એક ખાનગી હોસ્પિટલ પર 2.5 વર્ષના બાળકની ટ્રીટમેન્ટમાં ગંભીર બેદરકારી રખાયાનો પરિવારે આરોપ લગાવ્યો. ये 2.5 साल का है और रात को खेलते हुए इसके टेबल का कॉर्नर लग गया था, तो भाग्यश्री हॉस्पिटल लेके गए थे. तो वहाँ पे उन्होंने ना इसका जो चोट लगी थी ना वो साफ किया ना कुछ, और डायरेक्टली जो 5 रुपए वाली जो फेविक्विक होती है वो उसके लगा दी डायरेक्टली. પરિવારનો આરોપ છે કે ટેબલ પર અથડાયા પછી થયેલી ઈજા બાદ ઘામાંથી ખૂબ લોહી વહેતું હતું અને તેઓ સારવાર માટે ભાગ્યશ્રી હોસ્પિટલ ગયા હતા. ઇમરજન્સી રૂમમાં કોઈ ડોક્ટર હાજર નહોતો. કર્મચારીઓએ બાળકની ઈજા પર ફેવિક્વિક લગાવ્યું, જેના કારણે બાદમાં બાળક મનરાજને આખી રાત દુખાવો થતાં તે રડતો અને તડપતો રહ્યો. બીજા દિવસે તેઓ તેના અન્ય હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરે ફરીથી ઘા સાફ કર્યો અને 4 ટાંકા લગાવ્યા. આરોપ બાદ મુખ્ય તબીબી અધિકારીએ એક સમિતિની રચના કરી અને તપાસનો આદેશ આપ્યો. તેમણે કહ્યું, આ કેસમાં સારવાર પદ્ધતિ સાચી હતી કે નહીં તે નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે. જો દોષિત ઠરશે તો કાર્યવાહી કરવામાં આવશે. परसों रात 8:30 बजे के करीब एक बच्चा पहुंचा, उसके आईब्रो पर थोड़ी सी चोट थी. वो उसके पिता बार बार ये कह रहे थे कि हमें टांके नहीं लगाने हैं, तो मेडिकेटेड मेडिसिन से प्रॉपर तरीके से न्यूरोस्पिरिन ऑइंटमेंट जो भी हम लगा सकते थे हमने अच्छे से सील किया. फिर उसका ट्रीटमेंट करा के वो 10 मिनट बाद अपने घर चला गया. मुझे पता चला कि कहीं और भी ये ट्रीटमेंट कराने गए थे. मेरे से अभी तक उन लोगों की मुलाकात नहीं हो पाई. इत्तेफाक से वहाँ उनको क्या समझाया गया, क्या बताया गया, मैं नहीं जानता, लेकिन ये बिल्कुल आरोप मेरे ऊपर और मेरे अस्पताल के ऊपर बिल्कुल निराधार है.